શું આ જ જીવન છે? દરરોજ સવારે આપણે ઉઠીએ છીએ અને તરત જ મન દોડવાનું શરૂ કરે છે. આજનું શેડ્યુલ શું છે? કોને ફોન કરવો? શું પૂર્ણ કરવું? શું બાકી છે? અને આગળ શું? અને આ પેટર્ન ફરી શરૂ થાય છે આવતીકાલે, પછીના દિવસે, ફરી અને ફરી. દોડવું, સિદ્ધિ મેળવવી, પોતાને સાબિત કરવું, જીવન માટે સંઘર્ષ કરવો. પણ સાંજે જ્યારે થોડું મૌન આવે છે, અંદરથી એક અવાજ આવે છે, કાંઈક ખૂટે છે. તમે તેને ધ્યાન આપ્યું છે? ઘણું બધું મેળવ્યા પછી પણ અંદરની ખાલીપો યથાવત રહે છે. આ ઉંદર દોડ ક્યારે પૂર્ણ થતી નથી, કારણ કે મન હંમેશા કહે છે, બસ એક વસ્તુ વધુ, પછી હું ખુશ થઈ જઈશ. એક વધુ પ્રમોશન, એક વધુ બિઝનેસ ડીલ, એક વધુ પ્રોપર્ટી, એક વધુ પ્રશંસા. પણ સંતોષ વધારેમાંથી ક્યારેય નથી આવતો. સંતોષ આવે છે જ્યારે થોડા પળ માટે તમે જીવન સાથે લડવાનું બંધ કરો છો, જ્યારે તમે સરખામણી કરવાની બંધ કરો છો, જ્યારે તમે પોતાની કિંમત સાબિત કરવાની દોડ છોડો છો અને માત્ર આ ક્ષણને સંપૂર્ણ રીતે જીવો છો. મેં મારા જીવનમાં અનુભવ્યું છે, એક સમય એવો હતો જ્યારે મારું મન સતત વ્યસ્ત રહેતું. ભવિષ્ય, દબાણ, જવાબદારીઓ, સંઘર્ષ. પણ ધીમે ધીમે સમજાયું, શાંતિ સિદ્ધિમાં નથી, શાંતિ જાગૃતિમાં છે. સંતોષનો અર્થ વિકાસ બંધ કરવો નથી. એનો અર્થ એટલો જ છે, તમારો આંતરિક આનંદ હવે સતત દોડ પર આધારિત નથી. તમે હજુ કામ કરો છો, તમે હજુ સર્જન કરો છો, તમે હજુ યોગદાન આપો છો, પણ હવે અંદરથી ખાલી રહીને નહીં. આ જ ફરક છે. માત્ર જીવતા રહેવામાં અને સાચા અર્થમાં જીવન જીવવામાં. હું રાજેશ દેસાઈ, અને હું માનું છું, શાંત મન જ જીવનની સૌથી મોટી સફળતા છે. આભાર.